વિદ્યાર્થીએ એક વાત સમજવાની બહુ જરૂર છે કે આ પરિણામનો જે અવસર છે ને, એ અવસર તમારા માતા પિતાને અત્યાર સુધી જે મહેનતનો થાક છે ને, એ થાક ઉતારશે. ઘણીવાર હું એ વાતને જાણું છું કે માતા પિતાને એ મહેનત કરવાનો, પરિશ્રમ કરવાનો થાક નથી લાગતો, પણ પોતાની આંખમાં રહેલા અરમાનો, પોતાના એ બનાવેલા સ્વપ્નાઓ જ્યારે તૂટે છે ને, જ્યારે દીકરા દીકરીનું પરિણામ એવું આવે છે, ત્યારે માતા પિતાને ક્યાંક થોડોક થાક લાગે છે. એ માતા પિતા પણ સમજે છે કે તમારી પાસે ઓવર એક્સપેક્ટેશન નથી રાખતા, પણ તમારી ક્ષમતા મુજબનું પરિણામ જો લાવીએ ને, તો પણ એ માતા પિતાનો થાક ઉતરી જાય. ઘણી સમાજની અંદર, ઘણા સ્કૂલોની અંદર જ્યારે એ વર્ષનો પ્રોગ્રામ થતો હોય, એવોર્ડ ફંક્શન હોય, અને તમારા પરિણામના કારણે તમને અને માતા પિતાને સ્ટેજ ઉપર આવવાનો અવસર મળે ને, ત્યારે 20 ડગલા જે ચાલતા હોય ને, ત્યારે એક ડગલો એ માતા પિતાનો થાક ઉતારતો હોય છે. એ સ્ટેજ પર જ્યારે માતા પિતાનું સન્માન થાય ને, હજારો લોકો તમારા પેરેન્ટ્સ માટે ક્લેપ કરે ને, ત્યારે એ માતા પિતાનો થાક ઉતરતો હોય છે. તમારા સમાજમાં જ્યારે તમારી ચર્ચા કરે, તમારા માતા પિતાની ચર્ચા કરે, તમારી સોસાયટીમાં, મહોલ્લામાં, અડોસ પડોશમાં જ્યારે તમારી ચર્ચા પરિણામની થાય ને, ત્યારે માતા પિતાનો થાક ઉતરતો હોય છે. આ પરિણામની યાત્રા એ માતા પિતાનો મહેનતનો, પરિશ્રમનો થાક ઉતરવાનો અવસર છે. આ અવસરને જવા ન દેતા.